हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्तु यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।
શ્લોક અધ્યાય 2 શ્લોક 40. સ્નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાહ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનાં યામિમાં પુષ્પિતાં વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદાં ક્રિયા વિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનાં તયાપહૃત ચેતસાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्य भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् બુદ્ધ્યો યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન દર્શાવી રહ્યા જે જ્ઞાનથી યુક્ત થઈને વ્યક્તિ કર્મરૂપી બંધનથી મુક્ત થઈ જશે. તો છેવટે આ બંધન કોને કારણે છે? કર્મને જ કારણે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મ મરણના ચક્કરનો અંત આવતો જ નથી. જન્મ કહીએ તો જરાક સારું લાગે, કઈ નહીં, નવો નવો જન્મ મળે, મજા આવે. એટલે કઠોપનિષદમાં યમરાજા શું કે છે? મૃત્યુસ્ય મૃત્યુમાં આપનોતિ યૈહ નાના એવ પશ્યતિ. એને શાની પ્રાપ્તિ થાય? જન્મથી જન્મ નહીં, મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ છે. સીધી વસ્તુ છે. મરવાનું કોને ગમે? જો વિચાર. પણ મૃત્યુ ટાળી શકીએ છે. ગુજરાતીમાં કહેવત છે, સ્વર્ગમાં જવું હોય ને તો શું કરવું પડે? મુયા વગર સ્વર્ગે જવાય નહીં. અહીંયા તો મરવું જ પડે. આનામાં એનો અર્થ શું થયો? સ્વર્ગમાં જવું મૃત્યુથી તો બચાવી શકે જ નહીં. જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહી ગયા? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કેમ? સંપ્રાપ્તે સન્નિહિતે કાલ. આ મૃત્યુ આવીને ઊભું રહે ને, કોઈ તારી નહીં નહીં રક્ષતી. કોણ તારી રક્ષા કરવા? વિચારજો. જ્યાં સુધી ખાતામાં પેલા કર્મ પડેલા છે, કોઈ તમારી રક્ષા કરી શકવાનો જ નથી. કેમ? અહીંયા આગળ ભગવાન કહે છે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાળ. ગમે એવું વિશાળ મહાન સ્વર્ગનો તમે કરશો અનુભવ. જો વિચાર, દરેક સંપ્રદાયના પોતાના લોક છે.
અને જેટલા નવા સંપ્રદાય આવે ને એટલા નવા લોક બને. અને ભગવાન કે વાંધો ને એક બીજું નવું લોક, આપણે ક્યાં ચિંતા છે. સ્વર્ગ લોક, ચંદ્ર લોક, આ ભગવદ્ ગીતા ને પેલું મહાત્મા વાંચે ને એમાં આવે, રોજ એક અધ્યાયનો પાઠ કરે તો સૂર્ય લોકમાં જાય, રોજ એક શ્લોકનો પાઠ કરે તો એને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. વિચાર જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા રચી પરપંચ 14 લોક કીધ. અનેક લોક છે આ સમજો. એમાં પછી વૈકુંઠ લોકે આવી જાય ને, કૃષ્ણ લોક ને, ગોલોક ને, શિવલોક ને, શિવધામ ને, અક્ષરધામ, બધા લોક આવી જાય સમજવાનું. પણ કોઈ પણ લોકમાં તમે ગયા હોય પણ ત્યાંથી પાછું શું થવાનું? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. કેમ? કર્મના બળથી ગયા. જો સમજવાનું, કર્મને કારણે તમે ત્યાં ગયા. એ કર્મ સ્વયં અનિત્ય છે તો કર્મ ફળ પણ શું હોવાનું? અનિત્ય જ હોય. સમજવાનું. આપણે ગુજરાતીમાં સીધું વાક્ય યાદ રાખવાનું, જે જાય ને એ પાછો આવે, ને આવેલો શું થવાનો છે? આપણે જોઈ ગયા ભગવાને કહ્યું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જન્મ થયો, મૃત્યુ થવાનું જ છે, ધ્રુવમ નિશ્ચય જ છે. પણ ભગવાન આ મૃત્યુથી કોઈ બચાવી શકે કે નહીં? એક જ બચાવે. આ સમજવા, બીજો કોઈ ઉપાય છે જ નહીં. જેટલા શીર્ષાસન કરવા ને, પ્રાણાયામ કરવા, ધ્યાન કરવું હોય ને, બધું કરી આવો. આ સમ કેનોપનિષદમાં આપણે જોઈ જ કે જ્યાં સુધી આ આત્માનું જ્ઞાન થતું નથી, આત્માને ઓળખતો નથી, ત્યાં સુધી શું થવાનું? વિચાર. ઇહ ચેત અવેદિત અધ સત્યમસ્તિ. અહીંયા આત્માના સ્વરૂપને જાણી લીધું તો પછી સત્ય છે, કલ્યાણ છે. નચેદિહ અવેદિત. અહીંયા મનુષ્ય જન્મ મળ્યા પછી આ આત્માને જે જાણતો નથી, મહતી વિનષ્ટિ. એમ નહીં માનવાનું કે હવે ઈશાવાસ્ય ઉપનિષદ શરૂ થયું એટલે પેલું કેનો ઉપનિષદ બંધ કરીને અંદર મૂકી દેવાનું. એ ભણી ગયા, આગળ આવવું જોઈએ. વિચાર. પ્રેતાસ્માદ લોકાત અમૃતા ભવંતી. એકવાર આ આત્માને જાણી લીધો, આ લોકમાંથી એનું પ્રયાણ થશે, પણ એને ક્યાંય પ્રયાણ થવાનું જ નથી. અમૃતા ભવંતી. એનું મૃત્યુ છે જ નહીં. જો સમજો, આ કોઈ સિદ્ધાંત નથી. આ સમજો. હમણાં જે પુસ્તક અહીંયા આવતા પેલા પુસ્તક વાંચતી હતી, શંકરાચાર્યજીનો સિદ્ધાંત. આ શંકરાચાર્યજીનો સિદ્ધાંત છે. જો વિચાર, ભગવાન કે છે કે આત્માનો જન્મ થયો જ નથી, આત્માનું મૃત્યુ થતું જ નથી. એનો અર્થ શું થયો? બે પરિસ્થિતિ છે આપણી. આ બરાબર સમજી લો. હવે પછીના શ્લોક છે ને બહુ અદભુત છે. મૃત્યુથી દરેકને છૂટવું છે, હકીકત. કોઈને મૃત્યુ પસંદ નથી અને કોઈ મૃત્યુ ટાળી શકે એવું પણ છે જ નહીં. આ હકીકત. મૃત્યુ ગમતું નથી પણ મૃત્યુ ટાળી શકાય એમ છે જ નહીં. આ બધાની માન્યતા. ભગવાન કહે છે કે ન મ્રિયતે, મૃત્યુ છે જ નહીં. વિચાર. હવે શું કરવાનું? મૃત્યુથી છૂટવાનું છે. ભગવાન શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. વિચાર. અજો નિત્ય શાશ્વત. આત્મા કેવો છે? જન્મ રહિત છે, નિત્ય છે, અવિનાશી. અનેક પ્રકારથી ભગવાન અવિનાશી તું તદ્વિદ અનાશિનઃ અપ્રમેય. કેટલા શબ્દોમાં ભગવાન કહી રહ્યા છે. જો વિચાર. આત્માને મૃત્યુથી છોડાવવાનો છે, મૃત્યુથી છોડાવવાનો નથી. જો આ સમજો. સવારે બધી શંકરાચાર્યજી ઈશાવાસ્ય ઉપનિષદ શરૂ થાય ને એ પહેલા બધી ચર્ચા શંકરાચાર્યજી લાવે જ છે કે ધારો કે તમે માનો કે તમે આત્માને મૃત્યુમાંથી છોડાવ્યો. જો સમજો બરાબર. તો છોડાવવું એ કર્મ થયું કે નહીં? જો કર્મ છે તો પછી શું થવાનું? કર્મ ફળ છે. અને કર્મ સ્વયં અનિત્ય છે તો કર્મ ફળ પણ શું રહેવાનું? અનિત્ય જ રહેવાનું. તો મૃત્યુથી છૂટ્યો અને પછી પાછું શું થવાનું? કર્મફળ છે. અને કર્મફળ પૂરું થતા પાછું શું થવાનું? જો વિચાર. ગઈકાલે કીધું ને, બુદ્ધિ આપણી પેલી કર્મમાં જ ફસાયેલી છે. ભગવાન હવે એ કર્મની જ નિંદા કરવા. હવે 4 શ્લોકમાં ભગવાન એ જ કરી રહ્યા કે આપણી બુદ્ધિ પેલી કર્મથી છૂટતી જ નથી. જો સમજો. ક્યાંક ને ક્યાંક ગોળ ફરીને પાછું આપણે કર્મ જ લાવીને મૂકી દઈએ છીએ. વિચાર. અને એટલે ભગવાન શું કહે છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી
આસક્તિ રહિત થઈને તું કર્મ કરશે તો એ કર્મ તને અંતઃકરણ શુદ્ધિ આપશે. સમાધિ યોગે ઉપાસના કરશે, ભક્તિ કરશે, તને એ ચિત્ત નૈશ્ચલ્ય આપશે. અને તો પછી તને શું થઈ શકે? આ આત્મજ્ઞાન થઈ શકે. એનો અર્થ શું થયો? મૃત્યુથી છોડાવવાનું નથી, આત્માને શું કરવાનું? નિત્ય છે, શુદ્ધ છે, જાણવાનો છે. જ્ઞાન છે. જ્ઞાન વિહીનમ એતત્ સર્વમ ભજતે ન મુક્તિમ જન્મશતેન. બધું જ કરીએ છીએ આપણે. મુશ્કેલી આપણી આ જ છે. બીજું બધું જ કરવા તૈયાર છે. પણ જે આત્મજ્ઞાન આવે એટલે આપણે શું કહી દઈએ? આ બહુ અઘરું છે. શું અઘરું નથી? મને કહો. પૈસા કમાવા સસ્તા છે, સરળ છે. આવે ને એ પેલા તો પૂરાય થઈ જાય. આ સમજો. આપણું બજેટ જ એવું હોય અને એમાં પેલા ભાવ તો વધતા જ જાય. ભાવ વધે પણ પગાર વધે નહીં. આ સમજવાનું. વિચાર, જીવન જીવવું સહેલું છે? વિચારે. હું હંમેશા કહું જ્ઞાન સરળ છે. આ સમજો. સૌથી સરળ વસ્તુ કઈ છે? જો વિચાર, આ પીળો ગલગોટો છે. અહીંયા ચર્ચા નથી શંકરાચાર્યજી કરતા, આગળ કરશે. આ પીળો ગલગોટો છે એ જાણવામાં તમારે કેટલો પ્રયત્ન કરવો પડે? કેટલો પ્રયત્ન? મહિનાને અંતે 15,000 કમાવા હોય તો શું કરવું પડે? રોજ પેલો 12-15 કલાક કામ કરે. જો આ સમજો. આ વિચાર, આજથી 25 વર્ષ પહેલા ભારતમાં એવી પરિસ્થિતિ હતી કે પેલો 8 જ કલાક કામ કરતો હતો અને સારી રીતે પૈસા એ કમાતો હતો અને બચાવતો હતો, ઘર લેતો હતો. હા સમજો, હકીકત કહું છું. 8 જ કલાક એ માણસ કામ કરતો હતો. એને જે પગાર મળતો હતો એમાં એ પૈસા બચાવતો, છોકરાને ભણાવતો અને ઘરે લેતો હતો. આજે પેલો 12 કલાક કામ કરે, 15 કલાક કામ કર્યા પછી પણ શું થાય છે? કોઈ મેળ જ નથી પડતો. વિચારી દો, કેટલી મહેનત કરીએ. મહેનત કર્યા પછી મળે ખરું, મળેલું પાછું શું થઈ જાય? પૂરું. એટલે વળી પાછું એ કરે. માંડ પેલી 25 તારીખ સુધી પહોંચે. આ સમજવાનું. 25 થી 30 તો જેમ તેમ જ ખેંચાતું હોય. વિચાર. પણ આ ગલગોટો છે, કેટલો પ્રયત્ન કરવાનો? પ્રયત્ન છે? કોઈ પ્રયત્ન નહીં. જ્ઞાન સરળ છે. આ સમજો. વિચાર, આ માઇક છે, આ મોબાઈલ છે, આ પુસ્તક છે, આ જ્ઞાન છે. જો સમજો, જ્ઞાન અઘરું નહીં હોય, અઘરું કર્મ છે. પણ આપણને કર્મની જન્મો જન્મથી કર્મ કરવાની આદત પડી ગઈ છે. એટલે પેલી આદતને કારણે કર્મ શું છે? છૂટતું જ નથી આપણાથી. એટલું જ નહીં, ગમે એટલી આપણે કાળજી કરીએ, ગમે એટલા પ્રયત્ન કરીએ, ક્યાંક ને ક્યાંક કંઈક તો ભૂલ થઈ જ જાય. પૂજા કરીએ ને એમાં પેલી ભૂલ થાય એટલે પછી છેવટે ભગવાનને કેવું જ પડે. યદક્ષર પદ ભ્રષ્ટ માત્ર હીનમ ચુયત ભવે તત્ સર્વ ક્ષમ્યતામ દેવ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ. ક્યાંક ને ક્યાંક ખોટ રહી જ જાય. જો સમજો, આ કર્મ છે. આ સમજવાનું. કોઈ પરફેક્ટ કર્મ નહીં મળે. ગમે એટલું તમે પરફેક્શન ની વાત કરો. એક ભાઈ છે, એક સાધક ભાઈ, એક 10 વર્ષથી હાથ માથાકૂટમાં પડેલો છે. પરફેક્ટ. શું કહેવાય? પરફેક્ટ. મેં આગળ કીધું ને, ના કોઈ પાડવાની જ નહીં. કર. વિચાર. હું હંમેશા એટલા માટે આ બહેનોની દાળનું દ્રષ્ટાંત આપું. એ તુવેરની દાળ, એ તપેલી, એ તેલ, એ તેલનો ડબ્બો, એ જ મસાલાનો ડબ્બો. વિચારો, રોજ એક સરખી દાળ બને? બને? વિચારી જજો. એ જ પ્રેશર કુકર, એ જ ગેસનો બાટલો, બધું એનું એ જ. સમજ, શક્ય જ નથી. અને ધારો કે જો શક્ય બન્યું તો સમજવાનું કે કઈક ગડબડ છે બનાવવામાં. આપણું મેકડોનાલ્ડ નું પીઝા તમે અમેરિકામાં, કેલિફોર્નિયામાં ખાઓ
કે પછી ત્યાં પેલું ન્યુયોર્કમાં ખબર પીઝાનો સ્વાદ એક સરખો જ લાગે, એનો અર્થ શું થયો? એ બનાવવામાં એને શું કરેલી છે? કઈક ગર્વ, પ્રિઝર્વેટિવ કહેવાય એને. આ સમજજો. પેલું એવો પ્રિઝર્વેટિવ નાખે કે સ્વાદ એક સરખો જ લાગે. કર્મ ગમે એટલું હોય, ગમે એટલું તમારી કુશળતા હોય, પણ ક્યાંક ને ક્યાંક શું થવાનું? ભૂલ થઈ જ શકે. એટલે જ્યારે ભગવાન એમ કે છે કે અર્જુન, આ પ્રકારથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી તું તારું જીવન જીવ, આસક્તિનો ત્યાગ કરી દે. પણ ભગવાન આ કર્મ કરવામાં ક્યાંક તો અમે ગોટાળા મારી જ દઈએ. અને એટલે ભગવાન આગળ 39મા શ્લોકમાં શું કહે છે? નેહાભિક્રમનાશોસ્તિ. ગઈ વખતે આપણે જોયો છે આ શ્લોક. ઈહા અભિક્રમ નાસ્તિ. અભિક્રમ મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ અભિક્રમણમ અભિક્રમ પ્રારંભ. જા વિચાર. આ બહુ સરસ વસ્તુ છે. ક્યારેક આપણે કોઈ વસ્તુ શરૂ કરીએ, પેલું પૂરું નહીં થાય તો પછી કામ શું થઈ જાય? આપણું અધૂરું રહી જાય તો પેલું કર્મફળ મળે નહીં આપણને. કોઈ પણ કામ તમે શરૂ કરો, અડધે છોડી દીધું તો શું થવાનું? એનું કર્મફળ નહીં મળે. સીધી વસ્તુ છે. જો સમજો, એટલા માટે કર્મયોગ છે ને બહુ અદભુત વસ્તુ છે. ભક્તિ અને કર્મયોગ એ અદભુત વસ્તુ છે. હું હંમેશા કહું કે વેદાંતિનો ભગવાન છે ને એ નિષ્પક્ષ છે. વેદાંતિનો ભગવાન કેવો છે? નિષ્પક્ષ છે. પણ ભક્તિ માર્ગમાં ભગવાન પક્ષપાતી છે. આ સમજ. એ 7મા અધ્યાયથી બધું શરૂ થશે. ભગવાન સ્વયં કહે છે, જે મારો ભક્ત છે એને માટે હું બધું અનુકૂળ કરી આપું. એટલે ત્યાં શંકરાચાર્યથી પ્રશ્ન ઉઠાય, ભગવાન આ તો પક્ષપાત કરેલો કહેવાય. વિચાર કે જે તમને તમારી પ્રશંસા કરે એને તમે અનુકૂળ કરી આપો. તે તમારી પ્રશંસા કરતો નથી, તમારી ભક્તિ કરતો નથી, એને તમે છોડી દીધો. તમે તો મારા મામા કાકા જેવા થઈ ગયા. આપણે મામા કાકાને 2 4 મસ્કા મારીએ ને તો 2 ચોકલેટ આપી દે. ત્યાં સમજો. એમ ભગવાન આ પક્ષપાત કરે. જો વિચાર, ભગવાને પક્ષપાતી, પણ ક્યારે? તમે એની સામે જુઓ તો. પણ આપણે એની સામે જોતા જ નહીં હોય. મન આવે ત્યારે માળા કરવાની, મન થાય ત્યારે પૂજા કરવાની, બાકી ભગવાન હુઈ રહ્યું શાંતિથી. તમને શાંતિ, મને શાંતિ. ભગવાન પક્ષપાત કરી શકે. એક આ સમજો મારે. આ બહુ અદભુત છે શ્લોક. ભગવાન પક્ષપાતી બને. કર્મ બંધન રૂપ છે, પણ એક બંધન રૂપ કર્મ પોતાનો બંધન રૂપી સ્વભાવ છોડી શકે. વિચારી ક્યારે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી કરીએ તો. એનો અર્થ શું થયો? આપણી ભાવના બદલવાની છે. કર્મ તો એનું એ જ છે, પણ આપણી ભાવના જો બદલાઈ ગઈ તો કર્મ પણ શું થઈ જાય? બદલાઈ જાય. અને એટલે શંકરાચાર્ય કહે છે, અભિક્રમ પ્રારંભ નાશ નાસ્તિ. એકવાર કર્મયોગમાં માર્ગે ચાલવાનો પ્રારંભ કરી દીધો, મોક્ષ માર્ગ પર ચાલવાની શરૂઆત થઈ ગઈ, પછી અધૂરું કામનો પણ કર્મફળનો નાશ થતો નથી. આ વિચારે. યોગ માર્ગે મોક્ષ માર્ગે પ્રારંભ તસ્ય નાશ ન વિદ્યતે યથા કૃષ્યાદેહ. બહુ વ્યવહારિક દ્રષ્ટાંત આપે છે. જો વિચાર, એ વખતે ખેતી પ્રધાનતા હતી ને એટલે એ પ્રકારનું દ્રષ્ટાંત. પેલું ખેતર ખેડીએ, ખેડીને પછી બીએમાં રોપીએ, ખાતર નાખીએ, પાણી નાખીએ, બધું જ કરીએ. પ્રારંભ તો બરાબર થઈ ગયો, અંકુર પણ ફૂટી ગયા, પ્રારંભ થઈ ગયો. વધારે પડતો વરસાદ પડે કે વરસાદ નહીં પડ્યો તો શું થવાનું? પ્રારંભ નાશ. બધું કરેલું શું થઈ જાય? પાણી ફરી વળે. ભગવાન આમાં એવું જ થવાનું છે. કઈક ભૂલ થઈ ગઈ, કઈક છૂટી ગયું તો શું થાય? નાશ થઈ જશે. ભગવાન શું કે છે?
નાશઃ નાસ્તિ. આ શ્લોક દ્વારા ભગવાન આપણને બાંહેધરી આપે છે, ખાતરી આપે છે કે તું કર્મયોગના માર્ગ પર, મોક્ષ માર્ગ પર ચાલવાનું શરૂ કરી દે. એકવાર તે શરૂ કર્યું એનો નાશ થતો નથી. પ્રત્યવાયો ન વિદ્યતે. કેટલુંક કરેલું હોય અને અધૂરું હોય તો છૂટી જાય, કેટલુંક ન કરવાથી પણ થાય. જો સમજો, ખેતીમાં જ ધારો કે બી રોપી દીધું, પાણી નાખી દીધું, બધું જ કર્યું, પણ બરાબર ખાતર નહીં નાખ્યું તો શું થવાનું? પાક બરાબર નહીં થાય. એટલે ન કરવાથી પણ શું થવાનું? ભૂલ થઈ ગઈ. એને શું કહેવાય? કંઈક ચૂકી ગયા. પ્રત્યવાય એટલે શું થાય? કંઈક ચૂકી ગયા, કંઈક રહી ગયું. તો ન કરવાને કારણે જે મળે એને શું કહેવાય? પ્રત્યવાય કહેવાય. આ સમજજો. એટલે ભગવાન કહે છે એમાંય કોઈ ડરવાની જરૂર નથી. કેમ? ચિકિત્સાવત. દ્રષ્ટાંત શું આપે? ચિકિત્સા. એટલે તાવ આવતો હોય, ડોક્ટર કે મલેરિયાનો તાવ છે, 6 દિવસ આ ગોળી લેજો. પ્રત્યવાય 3 દિવસ દવા લીધી, ચોથે દિવસે સારું લાગ્યું એટલે દવા લીધી નહીં. આ દ્રષ્ટાંત બધા મજાના છે. ભૂલી ગયા, મહેમાન આવ્યા, દોડ ભાગમાં પડ્યા અને ભૂલી ગયા. 5મા દિવસે વળી પાછું યાદ આવ્યું એટલે વળી પાછી ગોળી ચાલુ કરી. 6થે દિવસે પાછા ભૂલી ગયા. અને પ્રત્યવાય ગયા, કંઈક કરવાનું રહી જાય. પાછો મલેરિયાનો તાવનો શું થાય? ઉથલો મારે. કેમ? પેલી નિયમિત દવા લીધી નથી. ભગવાન કે છે ધારો કે પણ નિયમિત નહીં થયું, પ્રત્યવાય ન વિદ્યતે. વિચાર કેટલી બાહેધરી ભગવાન આપે. તોય પાછા આપણે એને તમે ચાલો ને માતાજી, અમારે તો ખાઈ પીને લે, ઉબાડ્યું ખાધું શાંતિ. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય. થોડો પણ ધર્મનો અનુષ્ઠાન કર્યું હશે, ત્રાયતે મહતો ભયાત. આ જન્મ મૃત્યુ રૂપી, આ ભવસાગર રૂપી જે મહાન ભય છે, એમાંથી આ બધી વસ્તુ તારી શું કરશે? ત્રાયતે, રક્ષા કરશે. એનો અર્થ શું થાય? યોગ વિષયે પ્રારંભસ્ય ન અનૈકાંતિક ફલત્વમ. ભગવાન કહે છે કે આ યોગમાં એકવાર યોગ બુદ્ધિથી કર્મ કરવાનો પ્રારંભ કરી દીધો, પછી એની કોઈ ચિંતા કરવાની નથી. એનો અર્થ શું થાય? ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ એ શું છે? આપણું જીવન બનવું. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. જે ગમે જગદગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કરો. આપણા જ કર્મથી આપણને એક જીવન મળ્યું છે. કોઈને થોડું વધારે ને કોઈને થોડું ઓછું. આ સમજજો, કોઈનું જીવન પૂર્ણ નથી. છે પૂર્ણ? કોઈ પણ કહી શકે બધું બરાબર જ છે, કહી શકે. અનિલ અંબાણીને પૂછ્યા હોય તો એને એવું જ છે. આ સમજવાનું. ઓબામાને પૂછે તો એને એ જ હાલત છે. હું હંમેશા કહું, ઓબામા જેવો કમનસીબ માણસ કોઈ નહીં. કેમ? રાઈટ પર્સન, રાઈટ પ્લેસ, રોંગ ટાઈમ. જો આ સમજો. માણસ દિલનો ચોખ્ખો છે, સ્વભાવનો સારો છે, અમેરિકા દેશ એ સારું છે, પણ સમય જ શું છે? આખા અમેરિકામાં 3000 પોસ્ટ ઓફિસ બંધ કરી દેવી પડી. આ હાલત છે. એને પૂછ્યા એટલે બધું બરાબર છે? એનો અર્થ શું છે? કોઈ એવું કહી શકે જ નહીં બધું બરાબર છે. આ સમજ આપણું જીવન છે. પ્રશ્નોપનિષદમાં આપણે ભણી ગયા, પુણ્ય ને ઉર્ધ્વમ ગચ્છન્તિ. પુણ્ય વધારે હોય તો ક્યાં જવાનું? એ સ્વર્ગલોકમાં, ઉર્ધ્વલોકમાં જશે. પાપે ને અધો ગચ્છન્તિ. પાપ વધારે હશે તો અધોલોકમાં એની ગતિ થશે. ઉભાભ્યામ મનુષ્ય લોકે. ઉભાભ્યામ. પાપ પુણ્ય લગભગ સરખા હોય ત્યારે એનો જન્મ ક્યાં થાય? આ મનુષ્ય શરીરમાં થાય. એનો અર્થ શું થયો? મનુષ્ય શરીરમાં પાપ અને પુણ્ય બંને જ છે. આ સમજવાનું. અને આપણો અનુભવ કે પુણ્ય વધારે છે જ નહીં. જો આ સમજવાનું.
આપણો અનુભવ શું કે પુણ્ય વધારે પાપ વધારે? પુણ્ય વધારે. એટલે જ ભગવાને પેલું કમ્પ્લેન બોક્સ રાખ્યું જ નથી. જો આ સમજો. આવું મેં કીધું ને ભાઈ મને કેમ નથી રાખ્યું? ભગવાને કમ્પ્લેન બોક્સ રાખવાની જરૂર જ નથી, કારણ કે દરેક માણસનું હૃદય શું છે? એ કમ્પ્લેન બોક્સ જ છે. વિચાર, આપણું જીવન જ કમ્પ્લેન બોક્સ. એ શરૂઆત થાય આપણા નાક ને વાળથી. આ સમજવું, મારા વાળ આવા કેમ, મારું નાક આવું કેવું, મારી આંખ કેમ આવી, મારો વર્ણ કેમ આવો, મારું શરીર કેમ આવું, ઊંચું કેમ નહીં, નીચું કેમ નહીં, કાળું કેમ. આખો દિવસ પેલો શું કરતો હોય? ખાલી શરીરની દ્રષ્ટિએ જોઈએ ને તો પેલી 200 પાણાની નોટે ભરાઈ જાય. આ સમજો, એટલી કમ્પ્લેન છે આપણી પાસે. શરીરની જ હતી તો વાત કરું. એમાં પછી ઇન્દ્રિય આવે ને, મન આવે ને, બુદ્ધિ આવે. વિચાર, એનો અર્થ શું થાય? પાપ વધારે કે પુણ્ય વધારે? એને એટલે ભગવાન કેવું પડે છે, તું ચિંતા નહીં કર આ બધાની. તું તારે શું કર? આ ઈશ્વર અર્પણ બુદ્ધિથી તું કર્મ કરતો રહે. જે કર્મ ફળ મળી રહ્યું છે એમાં પ્રસાદ બુદ્ધિ કેળવતો જાય. પ્રસાદ બુદ્ધિ કેળવવી જ પડે. આ ભગવાને મને આપ્યું છે, અને જો ભગવાને આપ્યું છે તો ભગવાન પાસેથી મળે એને શું કહેવાય? પ્રસાદ કહેવાય. આ શરીર આપણે બનાવ્યું નથી, આ જગત આપણે બનાવ્યું નથી, આ જગતનું સંચાલન આપણે કરતા નથી. એ બધું કરવા વાળો કોણ છે? પછી ઉપર નહીં બોલતા, નહીં તો પાછી મગજમારી જ છે. પેલું ઉપનિષદ કે છે ઈશાવાસ છે ઈદગુમ સર્વમ, અને પેલો શું કે ઉપર. એને દક્ષિણમાં કહેવાય બુદ્ધિયત્તો બુદ્ધિ. દક્ષિણમાં શું કહેવાય એને? બુદ્ધિયત્તો બુદ્ધિ. બુદ્ધિયત્તો બુદ્ધિ એટલે શું છે? બહુ બુદ્ધિશાળી. એક ભાઈને દીકરીના લગ્ન થયા, પૂરો જમાઈ પૂછ્યું, જમાઈ કેવા? બહુ બુદ્ધિશાળી છે. જમાઈ શું છે? બહુ બુદ્ધિશાળી. બહુ બુદ્ધિશાળી? હા. કે શું કરે? જેટલું એનું મમ્મી કે ને બધું જ કરે. બહુ બુદ્ધિશાળી. ત્યાં સમજો, આ બુદ્ધિશાળી. ભગવાન અહીંયા કહેવાના જ છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠ. ઈશ્વર સર્વના હૃદયમાં છે. પણ આપણે શું કરવાનું? ઉપર હોય. આ ટીવી પર બધી એડવર્ટાઇઝ મને બધી મજા નહીં આવે. વેદાંત માટે કામની વસ્તુ છે બધી. હોમ એલોન એને કહેવાય. હોમ એલોન. પેલો છોકરો હોય એ ઘરે એકલો જ રહે. કે મમ્મી પપ્પા લગ્ન આવે ને એટલે પછી ચાલ ને દીકરા, ના મમ્મી તું જાન. કેમ? જ્યાં મમ્મી ઘરની બહાર નીકળી ને પાર્કિંગમાંથી કાર બહાર ગઈ એટલે પછી બધું શું થાય? પેલું સાઉન્ડ સિસ્ટમ ચાલુ થઈ જાય ને પછી બધું ચાલુ થાય. તોફાન, મસ્તી, બધું. આડોશ પડોશ ને બધા છોકરા ભેગા થઈને પછી શું કરવાનું? ખબર જ છે 3 કલાક વગર મમ્મી આવવા નથી. વિચાર. અને મમ્મીને આવવાનો ટાઈમ થાય તો બધું પાછું શું થઈ જાય? બધું ગોઠવાઈ જાય. અને જ્યાં પેલો હોર્ન વાગે ને પેલો ચોપડી લઈને બેસી જાય એટલે મમ્મીને તો શું લાગે? આ દીકરો બહુ ડાયો. એમ આપણે ભગવાનને શું કરવાનું? તું ઉપર રહે. કેમ? એટલે મારે જે કરવું એ કરાય ને પછી. ઈશ્વર પ્રસાદ. આ સમજો, વારંવાર એટલે કહું, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરો. બીજો બધો અનુભવ બહુ કરીએ છીએ આપણે, પણ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે. લગ્ન હોય ને, છોકરા, નાના છોકરા ને 2 વર્ષના 4 વર્ષના છોકરાઓ હોય, છોકરાઓને લઈને મમ્મી જાય. છોકરાઓને એના ભેગા બધા નાના છોકરાઓ મળી જ જાય. લગ્નમાં જાય ને બધા છોકરાઓ હોય જ. એટલે મમ્મી બેઠી બેઠી વાતો કરતી, એટલે છોકરાઓ પછી શું કરતા હોય? પેલા રમે. છોકરાઓ રમે ખરા, પણ થોડી થોડી વાર શું કરે? થોડું ઘણા રમતા જોઈ લે. પેલી મમ્મી ત્યાં બેઠી છે. ગયા વિચાર. આ બધા મમ્મી પપ્પાનો અનુભવ છે. બાળક ભલે રમતું હોય પણ થોડી થોડી વાર શું કરે? ધારો કે રમતું રમતું બીજા રૂમમાં પણ જાય તો રમતા રમતા આ બાજુ આવીને પેલો મમ્મીને જોઈ અને પછી પાછો જતો રહે. મમ્મી પણ ધારો કે જોવા આવ્યો અને ખુરશી પર મમ્મી નથી તો પછી શું થવાનું? પેલો ત્યાં જ ઠરી જાય. ફ્રીજ વગર જ ઠરી જાય. જો સમજો, પેલો ઠરીને ત્યાં જ ઊભો રહી જાય.
અને પછી મોટે બરાડો પાડીને શું કરે? મમ્મી. જો વિચાર, ત્યાં જ પોક મૂકી જ દે. જ્યાં મમ્મી નહીં દેખાય એટલે તત્કાળ શું કરવાનો હોય? એવી પોક મૂકે કે આખા બધા બેન્ડ વાજાના અવાજમાં પણ એની મમ્મીને તો શું થઈ જાય? એની મમ્મી તો અવાજ સંભળાઈ જ જાય. આ સમજો. કેમ? કે એની સુરક્ષા ક્યાં છે? એનો આનંદ, એની સુરક્ષા ક્યાં છે? મમ્મી. જ્યાં સુધી એની નજરમાં મમ્મી છે ને ત્યાં સુધી બધી સુખ અને સુરક્ષા. જ્યાં નજર બહાર મમ્મી ગઈ એટલે તત્કાળ શું થઈ જવાનું? એટલો બધો અસુરક્ષિત થઈ જાય, એ ગભરાઈ જાય. જો સમજો, ભયભીત થઈ જાય. એમ આપણું જીવનમાં પણ શું થાય છે? આપણી નજરના ક્ષેત્રમાં પેલો ભગવાન રહેતો જ નથી. આપણે કેમ ભયભીત છીએ? કેમ અસુરક્ષિત છે? પેલું ભગવાનનો સાનિધ્યનો અનુભવ જ નથી આપણને. બીજે બધે આપણી નજર પડે, પેલું ભગવાન પર નજર પડતી જ નથી. ઈશ્વરના સાનિધ્યનો કોઈ અનુભવ છે જ નહીં આપણને. વિચાર, સતત ભગવાન મારી સાથે જ છે. આ અનુભવ કેમ આપણને થતો? અને એક ભગવાનને બોલાવવાનો છે, લાવવાનો છે બાજુમાં. વિચાર, એક ભાઈ રિટાયર થઈ ગયા, દરિયા કિનારે ઘર લીધું. દરિયા કિનારે રહીને આરામથી રહે. વર્ષના 2-5 મહિના, 2-4 મહિના ઘરે જાય, બાકી શું કરે? ત્યાં આરામથી દરિયા કિનારે રહેવાનું. થોડોક રસોઈઓ રાખેલો ને બધું ઘર સંભાળે, રસોઈ પાણી કરી આપે, સફાઈ કરે, ચાલે. શેઠ રોજ સવારે સાંજે શું કરે? દરિયા કિનારે ચાલવા નીકળે. એક દિવસ ચાલતા ચાલતા એમને આખી જિંદગી પ્રસંગો યાદ આવવા માટે, એટલે એમની નજર સામે આમ પેલા પિક્ચરની જેમ શું છે, એક એક પ્રસંગ દેખાય. કેવી રીતે ભણ્યા, કેવી મુશ્કેલી હતી, માએ કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું, કોલેજ કાળ વીત્યો, આ બધા પ્રસંગો એ જુએ. અનેક પ્રસંગો એમને દેખાય. દરેક પ્રસંગમાં એમને પેલા 4 પગલા દેખાય. 2 એમના પગલા અને 2 કોના હતા? એટલે ભગવાનના 2 પગલા. પછી ધંધો શરૂ કર્યો, ધંધો સરસ ચાલતો હતો, ત્યારે પેલા 4 પગલા. પણ કોઈ કારણસર ધંધામાં ખોટ ગઈ અને વિપરીત કાળ શરૂ થયો, ત્યારે પેલા 2 પગલા થઈ ગયા. વળી પાછો સારો વખત આવ્યો ત્યારે પેલા 4 પગલા દેખાયા. એટલે સહજ જ એમના મુખમાંથી નીકળી ગયું કે ભગવાન, જ્યારે મારો ખરાબ વખત હતો, વિપરીત કાળ હતો, ત્યારે તું મને છોડીને જતો રહ્યો. આમ સહજ એમના મોઢામાંથી નીકળી. તત્કાળ આકાશવાણી થઈ. ભગવાન કે ના, હું તને છોડીને ગયો નતો. આ 2 પગલા મારા છે, મેં તને ખભા પર ઊંચકી લીધી. ભગવાન તો ક્યારેય આપણને છોડીને જતો જ નથી, એ સતત આપણી સાથે જ છે. પણ પ્રશ્ન એના અનુભવનો છે કે ભગવાન મારી સાથે જ છે. ઉઠતા, બેસતા, જાગતા, ખાતા, પીતા શું છે? સતત એ ઈશ્વર છે. વિચાર, જેમ પેલું બાળક સુરક્ષિત છે અને બાળક કેવું મજાથી રમતું હોય, એમ આપણે આ જીવન ખેલ ખેલી શકીએ છીએ? નથી ખેલી શકતા. કેમ? કારણ કે આપણી નજર શું છે? પેલી પરમાત્મા પર નથી. આ સમજો, એ ઈશ્વર પર આપણી નજર નથી, એટલે આપણું જીવન, આપણું હૃદય, આપણી બુદ્ધિ કમ્પ્લેન બોક્સ બની ગયું. આ સમજો. ભગવાન એ શું કહી રહ્યા? અર્જુન, કોઈ ડરવાની જરૂર નથી. યોગ માર્ગ હોય, મોક્ષ માર્ગ હોય, કોઈ પ્રકારનો નાશ પણ નથી, કોઈ પ્રત્યવાય પણ નથી, કોઈ પ્રકારથી અર્જુન ગભરાવાની જરૂર જ નથી. વિચાર, આટલી ભગવાન બાહેધરી આપણને આપે, છતાંય પાછું આપણો શ્રદ્ધા, આપણો વિશ્વાસ તો પાછો ક્યાં છે? ધન પર, સંપત્તિ પર, ભોગ પર, કર્મ પર. જો વિચાર, આપણી નજર ભગવાન પર નથી. આ સમજો, જેમ બાળકની નજરમાં પેલી માં રહે ને, એમ આપણી નજરમાં શું રહેવું જોઈએ? ભગવાન રહેવો જોઈએ. અમેરિકામાં તમે જો તો મોટી મોટી ટ્રક હોય, બહુ મોટી લાંબી ટ્રક હોય. ત્યાંની જે બધી ટ્રક છે ને, આપણા જેવી નાની ને મોટી હોય, લાંબી અને મોટી ટ્રક હોય. અને ટ્રક ખૂબ લાંબી હોય ને, જો સમજજો. હમણાં લખવાનું એ લોકો બંધ કર્યું. પહેલા એ લોકો ટ્રકની પાછળ લખતા. જો સમજ, આ વાક્ય બહુ સુંદર છે.
ઇફ યુ કેન સી માય મિરર આઈ કેન સી યુ. જો સાંભળ, આ વાક્ય બહુ અદભુત છે. આપણે ત્યાં પણ હવે ગાડીની બહાર સાઈડ પર પેલા કાચ આવે, એ કાચ પરથી પાછળનું આપણને દેખાય. જો સાંભળ, એટલે આ ટ્રક વાળાને પણ પેલો કાચ રાખેલો, મોટો કાચ હોય, 1 ફૂટ લાંબો શું હોય, પેલો કાચ હોય, અને એ કાચ જે બાજુ હોય ને એ બાજુ જ આ લખાણ હોય, ઇફ યુ કેન સી માય મિરર આઈ કેન સી યુ. જો આ સમજો, આ ડ્રાઈવર આપણને મેસેજ આપે, સંદેશો આપે. શું આપે છે કે જો તમે મારા કાચને જોઈ શકો તો હું તમને જોઈ શકું. સમજો કેમ કે સીધું તો હું તમને જોઈ શકું નહીં. એનો અર્થ શું થયો? હવે જવાબદારી એ પેલા ડ્રાઈવરની કે આપણી થઈ? એના કાચના ક્ષેત્રમાં આપણે શું કરવું પડે? આપણે એની પાછળ ગાડી એવી રીતે ચલાવવી પડે કે એનો કાચ આપણને દેખાય. જો આ સમજો, એના કાચના ક્ષેત્રમાં આપણે રહેવું પડે તો જ પછી એને આપણે દેખાય. કારણ કે એ ટ્રક હોય ને લાંબી, એટલે જયારે ટર્ન લે ત્યારે એનો આખી ટ્રક શું થાય? લાંબી ટ્રક હોય એ ટર્ન લે ને આખી ફરે, એટલે જો તમે એની બહુ નજીક હોય તો એ ટર્ન લે ત્યારે શું થઈ જાય? એનો ખૂણો તમને ઉડાડી દે. તો આ સમજો, આ પછી બચવાનો કોઈ ચાન્સ નથી. આ સમજો કે તમારી ગાડી કરતા અનેક ગણું એ વજન છે ટ્રકમાં, એટલે એનો જે ધક્કો લાગે એ શું થઈ જાય? તમને ઉછાળી દે. એટલે આપણી સુરક્ષા માટે લખવામાં આવ્યું છે કે તમે ગાડી એવી રીતે ચલવો કે એને ખબર પડે કે એની પાછળ તમે જ છો. જો આ પણ એને હું જરાક જુદી રીતે લઉં કે જેમ એના કાચના ક્ષેત્રમાં તમારે રહેવાનું છે એમ આપણે પણ શું કરવાનું છે? એ ઈશ્વરના સાનિધ્યમાં રહેવાનું છે. જો વિચાર, કેટલાક લોકો વળી પાછા એનાથી ચડેવાય. આ સમજો, એટલે બધું ભગવાનને તો ખબર જ છે ને, એમાં શું કહેવાનું? જો વિચાર, ભગવાનને બધું જ ખબર છે ને, ખરેખર બધું જ ખબર છે તારા મનમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પેલા ટ્રકના ડ્રાઈવર જેવા છે. ભગવાન શું કહે છે કે હું તારી નજરમાં રહીશ તો પછી હું તારા પર કૃપા કરી શકું, પક્ષપાત કરી શકું, તને મદદ કરી શકું. પણ હું તારી નજરમાં રહેતો જ નથી તો પછી હું શું કરી શકું તારા? વિચાર, આપણે તો એવું જ માને છે હું કશું કરું જ નહીં, મત બધું મળી જાય. ગુરુજી શક્તિપાત કરે ને પછી શું થઈ જાય? બ્રહ્મ જ્ઞાન મળે. રસ્તામાં પડેલું બ્રહ્મ જ્ઞાન. એટલે ભગવાન શું કહે? પ્રયત્ન કર્મ તો તારે જ કરવાનો છે, પણ કર્મ કરવામાં ભૂલ થશે, વાંધો નહીં, કંઈક ચૂકી જવાશે, વાંધો નહીં. અને પૂર્ણતઃ ધર્મનું પાલન થઈ શકે એવી પણ કોઈ શક્યતા નથી. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય. પણ ભાવના કઈ છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિની ભાવના છે. અને એટલે ભગવાન શું કહે છે? આ પ્રકારથી આસક્તિ રહિત થઈને ઈશ્વરાર્પણ બુદ્ધિથી મોક્ષ માર્ગ પર એકવાર જો તે નિશ્ચય કરી લીધો તો પછી તારો ક્યારેય નાશ થતો નથી, તારા કર્મ ફળનો નાશ નથી. અને ભલે નાનું અમસ્તું કર્મ કર્યું હશે પણ એ પણ તારી શું કરશે? અવશ્ય રક્ષા કરશે. પણ એ ક્યારે શક્ય બને? સાયમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે છે વક્ષ્યમાણ લક્ષણા. શંકરાચાર્યજી કહે છે કે આ સાંખ્ય બુદ્ધિ તો કહી દીધી, યોગ બુદ્ધિ વક્ષ્યમાણ હવે પછી કરવામાં, કર્મયોગની હજી ચર્ચા શરૂ થઈ નથી. તો આ સમજો, ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ હજી કર્મયોગનો પ્રારંભ થયો નથી. હજી તો કર્મયોગનું શું છે? હજી તો અહીંયા પ્રસ્તાવના ચાલી રહી છે. એટલે શંકરાચાર્ય શું કે છે? વક્ષ્યમાણા યોગ બુદ્ધિ. આગળ ભગવાન કે છે યોગ કર્મ સુકૌશલા, આ બધી ચર્ચા કરશે ભગવાન. પણ એ બધાને માટે જે ખરેખર જરૂરી છે કયું છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકૈહ ગુરુનંદન. વિચાર, ગઈકાલે કીધું ને, આત્મકૃપાની આવશ્યકતા છે. વ્યવસાયાત્મિક આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. વ્યવસાયાત્મિકા નિશ્ચય સ્વભાવા એકા એવ બુદ્ધિ. આપણી હાલત એકા બુદ્ધિ છે જ નહીં. આ સમજ, આપણી હાલત શું છે? એ ભી ઠીક હે વો ભી ઠીક હે. જે આવે ને બધું ઝરખું આવે, એને ભેળપૂરી કહેવાય. એને શું કહેવાય? ભેળપૂરી.
પેલા મમરા હોય, પછી સેવ હોય, પછી પેલી કોથમીરની ચટણી હોય, પછી ખજૂર આંબલીની ચટણી હોય, પછી કાકડી હોય, પછી ટામેટા હોય, આ બધું. એટલે આપણે આ બ્રહ્મ જ્ઞાનમાં શું કરવાનું હોય? પેલી ભેળપૂરી. જો લિટલ ડિવોશન, થોડીક ભક્તિ ને થોડીક કર્મયોગ ને થોડુંક જ્ઞાન ને થોડુંક ધ્યાન ને થોડીક સેવા ને શું કરી દેવાનું? ભેળ બનાવી. નિશ્ચયાત્મિકા ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કોને કહેવાય? અન્ય કોઈ પણ પ્રકારથી આપણને સમજાવવામાં આવે, અન્ય કોઈ પણ પ્રકારે રજૂ કરવામાં આવે, શાખા ભેદ, અનેક પ્રકારની શાખાઓ છે. જો વિચાર, એ તો ભગવાનની પ્રાપ્તિ તો હાસ્ય યોગથી પણ થાય, નૃત્ય યોગથી પણ થાય, ને આ યોગથી પણ થાય, ને રાજયોગથી પણ થાય, કર્મયોગથી પણ થાય, ભક્તિ યોગથી પણ થાય. ભગવાનને પ્રાપ્ત કરવાના શું છે? અનેક માર્ગ, અનેક માર્ગ છે. પેલો પાછો દ્રષ્ટાંત આપે, જેવી રીતે માતાજીનું મંદિર ઉપર હોય, ડુંગર પર હોય. ડુંગર પર આપણે બસમાં જઈ શકીએ, ચાલી નહીં જઈ શકીએ, સાયકલ પર જઈ શકીએ, હેલિકોપ્ટરે જઈ શકીએ. એમ ભગવાનને પ્રાપ્ત કરવાના શું છે? અનેક માર્ગ છે. તું હેલિકોપ્ટર થી જાય કે બસ થી જાય, ગાડીમાં જાય, ચાલતો જાય, આ સમજ. પણ માતાજીને દર્શન કરવા માટે દરવાજા કેટલા છે? અનેક છે. દરવાજા કેટલા છે? મંદિર સુધી, જો આ સમજજો, મંદિર સુધી પહોંચવાના માર્ગ અનેક છે. પાકું. મંદિર સુધી પહોંચવાના માર્ગ અનેક છે, પણ મંદિરમાં પ્રવેશવા માટે તો શું છે? એક. આ બરાબર સાંભળો. મંદિરમાં પ્રવેશ્યા પછી પણ દર્શન માટે તો માર્ગ એક જ છે. શું કરવાનું છે? મને કાનથી દર્શન થયા, મન નાકથી દર્શન થયા, એવું છે? દર્શન તો શું થવાના? બે આંખથી જ થવાના. આ સમજો, વિચાર. એમ અંતઃકરણ શુદ્ધિ માટે ઘણા માર્ગ છે, પણ અંતઃકરણ શુદ્ધિ થયા પછી મોક્ષ માર્ગ તો શું છે? જ્ઞાન માર્ગ એક જ છે. અસમ ધ્યાન દ્વારા, પ્રાણાયામ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થશે, ચિત્ત નૈશ્ચલ્ય મળશે, અંતઃકરણ શુદ્ધિ થશે. પણ અંતઃકરણ શુદ્ધિ થવા માત્રથી બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજો. અને એટલા માટે ભગવાને કેવું પડે છે? અનેક વિપરીત બુદ્ધિ શાખા ભેદ. અનેક જ છે એમ નહીં, ઈતર ઈતર વિપરીત બુદ્ધિ. અને બધા પાછા એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. આ બધામાં આપણી બુદ્ધિ જો ફસાયેલી હશે તો પછી શું છે? બહુશાખા યનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિના. જેણે નિશ્ચય કર્યો જ નથી કે આ મનુષ્ય જીવન મોક્ષ માટે જ છે, આ પહેલો નિશ્ચય હોવો જોઈએ. આ મનુષ્ય શરીર મળ્યા પછી પુમાન ભવાબ્ધિ ન તરે. મનુષ્ય આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો જ નથી. સ આત્મ, એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી રહ્યો છે. પણ આજે કોને મોક્ષની ઈચ્છા? મોક્ષની ઈચ્છા છે. પેલું ગુરુ પાસે શાને માટે જાય? મહારાજ આશીર્વાદ આપો ને મારો છોકરો 12માં પાસ થઈ જાય. મહારાજ આશીર્વાદ આપો ને મને પ્રમોશન મળે. મહારાજ આ ઘરમાં પગલા પાડે ને અમે સુખેથી રહીએ. પણ તારા જ પગલા ઠેકાણા વગરના છે. મહારાજ પગલા પાડે કે નહીં પાડે, શું ફરક પડવાનો? લોકો જાત જાત. પછી આ તકલીફ એવી જ પાછી કે એવા હોય ને એ ભાવના પ્રમાણે મળી રહે પાછું બધું. મારા બાપુ છે ને બહુ મજા, એમ બધું આ તો બધું બહુ મજા નહીં હોય. એટલે હંમેશા એવું કહેતા કે આ પેલી રીંગણ વાળી હોય ને, ટોપલામાં રીંગણ લઈને આવે, એ રીંગણ લઈને વેચવા નીકળે અથવા તો બેઠી હોય ત્યાં બજાર. સાંભળજો, ટોપલા વાળી રીંગણ વેચવા બેઠી હોય
સાંજ પડે ને એને બધા રીંગણ વેચાઈ જાય. જો આ સાંભળો. અને જેટલા રીંગણ લેવા આવે ને એ બધા વણીને જ પાછા લેતા હોય. બધા રીંગણ વણીને લેતા હોય છતાંય સાંજ પડે એને રીંગણ તો શું થઈ જાય? વેચાય જ જાય. એમ તમે એક નવો માર્ગ ચાલુ કરો ને એ વેચાઈ જાય. રીંગણ જેવું છે આ સમજવાનું. 5-25 તો મળી જ જવાના હતા અને એ બીજા 5-25 ને લઈ આવે. જો આ સમજ. એને સ્પિરિચ્યુઅલ સુપર માર્કેટ કહેવાય. એને શું કહેવાય? સ્પિરિચ્યુઅલ સુપર માર્કેટ. રોજ પડે ને એક નવો માર્ગ ચાલુ થાય. આ હમ હકીકત કહું તમને. અને પછી એવી મોટી મોટી પેલી એડવર્ટાઇઝમેન્ટ આપતા ને એટલે આપણને એમ થઈ જાય કે લાવ જરાક જઈ આવીએ. જવામાં કઈ વાંધો નથી, ના પાડતી જ નથી, પણ આપણી બુદ્ધિ પાછી શું થઈ જાય? વિચાર. એટલે ભગવાન અહીંયા કહે છે અર્જુન, ભગવાન કહી રહ્યા છે એનો અર્થ શું થાય? એ વખતે આવું જ કંઈક હતું. અર્જુન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા. નિશ્ચય કરતું હોય. તારો નિશ્ચય મહત્વનો છે. અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. આત્મા તો અજર અમર જ છે, ઈશ્વરથી અભિન્ન છે, હકીકત છે. વિચાર. પણ એ હકીકત આપણે સમજતા જ નથી. એ હકીકતને જોવાનો સમજવાનો પ્રયત્ન જ નથી. કેમ નથી? કારણ કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી. નિશ્ચય સ્વભાવ આપણો કોઈ નિશ્ચય છે જ. આજે જીવનમાં કોઈને પૂછે ને તારે શું કરવું છે? કઈ નહીં, સવાર ઉઠ્યા ને જમ્યા ખાધું ભૂતા. જીવનમાં કઈક લક્ષ્ય, કઈક સિદ્ધ કરવું છે એવો નિર્ણય છે? કોઈ નિર્ણય નહીં મળે, કોઈ નિશ્ચય નહીં મળે, કોઈ લક્ષ્ય નથી. આમાં તો હવાર પડે ને બધું એમ જ ચાલતું. જો વિચાર. નિશ્ચય તમારો હોવો જોઈએ. એટલા માટે અર્જુને પણ ભગવાનને નિશ્ચય કરી જ દીધો. નયોત્સે ઇતિ ગોવિંદ. હું લડીશ નહીં ભગવાન. સમજો. એટલું જ નહીં. યશામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. જાહેર કરી દીધું. શાધિમામ, હું તમારા શરણે આવ્યો, મને ઉપદેશ કરો. વિચાર. એક વાર જ્યાં અર્જુને કહી દીધું શાધિમામ, ઉપદેશ કરો, શિષ્યસ્તેહમ. જો વિચારો. ભગવાન અત્યાર સુધી તમારો ભક્ત હતો, હવે હું શું બની ગયો? શિષ્ય બની ગયો. જ્યાં અર્જુને પોતાનો નિશ્ચય જાહેર કર્યો, હું તમારો શિષ્ય છું, તો ભગવાને પણ શું કરવું પડે? યુદ્ધ ભૂમિમાં ગીતાનો ઉપદેશ કરવો પડ્યો. આ સમજો. પણ અર્જુનનો શું હતો? નિશ્ચય હતો. આપણો નિશ્ચય કેવો? કઈ નહીં, માતા તમે પ્રવચન કરવા, અમને ટાઈમ મળે ત્યારે આવીશું અમે. વિચાર. આપણા જીવનનું લક્ષ્ય મોક્ષ છે. આપણા જીવનનું લક્ષ્ય આત્મજ્ઞાન છે. કંઈક બીજું આવે ને એટલે આપણી બુદ્ધિ તત્કાળ શું થઈ જાય? એ બાજુ વળી જ જાય. વિચાર. નિશ્ચય રહેતો નથી. અને એટલા માટે અર્જુનને ભગવાન કહે છે, અર્જુન, આ જ્ઞાન ત્યારે જ શક્ય બને જ્યારે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અર્જુન, નિશ્ચય તારે કરવાનો છે. કેમ નિશ્ચય ભગવાન આગ્રહ રાખે છે? આપણે આવતીકાલે જોઈશું કે નિશ્ચય વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ. આ સમજજો. ભગવાનનો નિશ્ચય કોઈ કામ નથી લાગતો, ગુરુનો નિશ્ચય કામ નહીં લાગે. આ સમજજો. અને બીજાનો નિશ્ચય કામ નહીં લાગે. નિશ્ચય છેવટે કોણે કરવાનો છે? તમારે કરવાનો. આવતીકાલે આપણે એ નિશ્ચય કેમ પોતે કરવાનો છે એની ચર્ચા આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ